મિત્રો ખૂબ જ આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો બસ આવી રહ્યો છે અને એ છે તમે કેવી રીતે એસીપીસીમાં તમારું કોલેજોનું ચોઇસ ફિલિંગ કરશો. ગભરાવાની જરૂર નથી, શાંતિથી જોઈ લો. જે લોકોએ ચોઇસ ફિલિંગ કરી દીધી છે તો એ લોકોએ પણ એકવાર જોઈ લેવું, કારણ કે આ મોક રાઉન્ડ છે. કારણ કે આના પછી આવવાનું છે તમારું રિયલ રાઉન્ડ. એટલે મારા ખ્યાલથી બેટિંગ તો પ્રેક્ટિસ કરવી જ જોઈએ, રાઈટ? તો આવો આપણે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરીશું એવું મહાવીર ક્લાસીસ દ્વારા તમને બતાવવામાં આવે છે. તો સૌથી પહેલા તમે તમારા એસીપીસી ના વેબસાઇટ પર જતા રહો. ત્યાં તમારું તમને જણાવવામાં આવ્યું હતું પહેલા પણ કે ભાઈ તમારું પાસવર્ડ નાખી દો, આઈડી અને પાસવર્ડ નાખી દો, તમે એન્ટર થઈ જશો, રાઈટ? અને જેવા એન્ટર થશો ને એટલે અહીં અવેલેબલ ચોઇસીસ કેટલી છે? 875 તમારી પાસે ચોઇસ અવેલેબલ છે. એટલે કે તમે 875 શું કે ટ્રેડમાં અલગ અલગ જગ્યાએ એડમિશન લઈ શકો છો. શું લેશો? 875 જગ્યાએ નહીં ને, તમને એક જ સીટ જોઈએ છે, પણ તમારે જોઈએ છે કે મારે એવી ચોઇસ લઉં, એવા 10 કે 15 કોલેજ સિલેક્ટ કરું કે જેમાં મારું લાગી જ જાય, રાઈટ? જોવું છે તો રેડી થઈ જાઓ. ઓકે, તો સૌથી પહેલા જ્યારે આ તમે જે વિન્ડો ખુલશે ને એમાં લખ્યું છે ચોઇસ ફિલિંગ ન્યૂ, રાઈટ? એના પર ક્લિક કરો અને જેવું ક્લિક કરશો એટલે અંદર જશે એટલે અહીં તમારે પાસવર્ડ તમારો નાખવાનો છે. તો અહીં આ પાસવર્ડ તમે એડ કરી દો, રાઈટ? જેવો પાસવર્ડ એડ કરો છો એટલે તમે અંદર એન્ટર થાવ છો, રાઈટ? એટલે આ પ્રકારની એક નવી વિન્ડો ખુલે છે. આ રહી, જોઈ લો, રાઈટ? આ વિન્ડો તમારી ઓપન થશે. સૌથી અગત્યનું વાત છે અને અહીં આ જે છે ને ટોટલ અવેલેબલ ચોઇસીસ, એટલે અહીં 875 ચોઇસીસ છે. ચોઇસીસ નો મતલબ શું? 875 કોલેજ ના, કોઈ એક કોલેજ છે, સમજો એક કોલેજ છે જેમાં 15 ટ્રેડ ચાલે છે, 15 અલગ અલગ કોર્સીસ ચાલે છે, રાઈટ? એ 15 ચોઇસ કહેવાય એ કોલેજની, રાઈટ? બીજી કોલેજ છે જેમાં 10 ચોઇસ, 10 ટ્રેડ ચાલે, તો બે કોલેજમાં થઈને 25 ચોઇસ થઈ ગઈ. એવી જ રીતે ગુજરાતમાં જેટલી પણ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં 875 અલગ અલગ ટ્રેડ ચાલે છે. તો એમાંથી આપણે ચૂઝ કરવાનું છે, રાઈટ? થોડુંક હું ઉપરની આ પટ્ટી વિશે સમજાવી દઉં અને પછી ઈઝી રીતે પણ વાત કરું, રાઈટ? પરંતુ આ વિડીયો તમારા માટે પણ ખૂબ જ અગત્યનો છે અને તમારા મિત્રો માટે પણ ખૂબ જ અગત્યનો છે, રાઈટ? તો પહેલા તો આ શેર કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બધાને જ કહી દો કે મહાવીર ક્લાસીસ ચેનલ સાથે જોડાય, કારણ કે ખૂબ જ અગત્યના વિડીયો રિલીઝ થવા જઈ રહ્યા છે, રાઈટ? તો સૌથી પહેલા અહીં છે ને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે. તમે નક્કી કર્યું, તમને એવું લાગે છે કે મારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જ એડમિશન લેવું છે, મારે ગવર્મેન્ટમાં જ નથી, તો અહીં માત્ર પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ક્લિક કરો, રાઈટ? અને જેવું અહીં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ક્લિક કરશો એટલે તમારી પાસે અહીં જે ચોઇસીસ છે જોઈ લો, ઘટી ગઈ. પહેલા કેટલી હતી? 875. હવે અહીં ઘટી ગઈ. હવે અહીં ઇન્સ્ટિટ્યૂટમાં આવો અને જેવું ઇન્સ્ટિટ્યૂટ પર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ બધી જ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ બતાવશે. અને આ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોગ્રામ કયા કયા છે એ પણ તમને બતાવશે. જેમ કે એક હું પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ લઉં છું અને સેપ્ટ લઈ લઉં છું, રાઈટ? તો સેપ્ટ પર ક્લિક કરીશ અને સેપ્ટ પર ક્લિક કર્યા પછી પ્રોગ્રામ જોઈશ. તો એમાં આટલા પ્રોગ્રામ ચાલતા હશે. એમ તો પ્રોગ્રામ બધા બહુ બતાવશે. તમે સિલેક્ટ કરશો ને એ નહીં હોય તો નહીં બતાવે, રાઈટ? તો આ થોડું કોમ્પ્લિકેટેડ વસ્તુ લાગે છે. ઓકે, એટલે મારા ખ્યાલથી આમાં ન પડતા. હવે અહીં તમને એવું લાગે કે ના મારે ભરૂચની જ ખાલી કોલેજમાં એડમિશન લેવું છે, તો તમે બીજી રીતે પણ કરી શકો છો કે પ્રાઇવેટમાં જવું છે અને ભરૂચની જ કોલેજમાં જવું છે, રાઈટ? જેવું એના પર ક્લિક કરશો એટલે તમને અહીં ફિલ્ટર બતાવશે, જોઈ લો, છે ને ભરૂચની કોલેજ, શ્રી સદ વિદ્યા મંડળ. તમે એડ કરી, હજુ કેવી રીતે એડ કરવાનું એ પછી જોઈએ, રાઈટ? પહેલા આ તમને બતાવું છું ઉપરનું કેવી રીતે ક્લિયર કરવાનું, ને પણ તમને એવું લાગે મને કોઈ ફેર નથી પડતો, મારે ક્યાં જવું છે, કઈ સિટીમાં જવું છે અને મારે કઈ કોલેજ, મને ખબર જ નથી. મારે તો નામ પ્રમાણે જવું છે, કોલેજના નામ પ્રમાણે, કે હું પહેલા પસંદ કરીશ એડીઆઈટી, ઓકે, અથવા હું પસંદ કરીશ પહેલા ડીઆઈસીટી. કોલેજ વાઇઝ જઈ શકો તો ઉપર ના જાઓ, રાઈટ? અને જસ્ટ ભૂલી જાઓ. અહીં આવી જાઓ. તમે અહીં ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ અને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ બંને રીતે પણ જઈ શકો, પણ અમે નથી ઈચ્છતા કે તમે અહીં જાઓ, રાઈટ? તમે સીધું મેં તમને ખબર હોય તો મહાવીર ક્લાસીસ દ્વારા તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અલગ અલગ તમને રેન્ક મોકલ્યા છે, કટ ઓફ મોકલ્યા છે. કટ ઓફ પ્રમાણે તમને ખબર તો પડી જશે લગભગ લગભગ મારી પાસે આ 15 ચોઇસીસ છે, રાઈટ? તમે ભરી શકો છો 875 ચોઇસ, પણ તમે 15-20 ચોઇસ મૂકી દો, બહુ થઈ ગયું એટલામાં આવી જશે, ફિક્સ છે, રાઈટ? હવે મારે અહીંથી નામથી જવું છે, રાઈટ? કે મારે કઈ રીતે જવું છે કે ભાઈ પહેલું મારું કામ છે કે ભાઈ હું ડીએઆઈસીટીમાં એડમિશન લેવા માંગુ છું, રાઈટ? તો ડીએઆઈસીટી શોધીશ ઇન્સ્ટિટ્યૂટમાં. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ લખો, કારણ કે ઘણી વખત આપણે જે રીતે બોલતા હોઈએ એટલે કદાચ ના પણ આવી ગયું ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ. તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં કેટલા કોર્સીસ ચાલે છે, રાઈટ? જોઈ લો, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ અહીં કયું છે?
CS કોમ્પ્યુટર સાયન્સ, મારે આ કરવું છે કોમ્પ્યુટર સાયન્સ, તો હું એડ કરીશ, એડ કરું. ઓકે, મને એવું લાગ્યું કે કદાચ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં આનું બહુ મોટું મતલબ રેન્ક છે, મારું સેટ નહીં થાય. તો મને લાગે હું ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં જ ભણવા માંગુ છું, ઈસીમાં ભણવા માંગુ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ આની અંદર, તો એ એડ કરી દો. ચોઈસ થઈ ગઈ, જોઈ લો. તમારી પહેલી ચોઈસ કઈ છે? ચોઈસ નંબર 1 તમારી પહેલી કેવાશે. જો તમને આમાં એડમિશન મળી ગયું બેટા, તો આમાં એડમિશન નહીં જ મળે, ભલે તમને આ ગમતી હતી. એવું કરવું હોય તો તમે અપડાઉન કરી શકો છો કે ભાઈ આ મારા માટે ચોઈસ પહેલી હોવી જોઈએ, તો હું કરીશ આને, રાઈટ? તો એ ઉપર જતું રહે છે ને. ઓકે, હું થોડી વાર એને બધી વસ્તુ સમજાવું છું. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં ભરાઈ ગયું. હવે મારે અહીંથી જવું છે ફરીથી, હવે મારે જવું છે એમએસમાં, રાઈટ? એમએસમાં હું કરવા માંગુ છું. તો એમએસ યુનિવર્સિટીમાં જઈશું. એમએસયુ એમાં પણ જો એક એસએફઆઈ છે, એટલે સેલ્ફ ફાઇનાન્સ છે, ક્યાં છે એ પણ છે. બહુ ધ્યાનથી ભરજો, ચોઇસ ફિલિંગ ખૂબ જ અગત્યની છે, રાઈટ? તો હું ગવર્મેન્ટમાં જવા માંગુ છું, રાઈટ? તો નીચે જતા રહો. હવે એમાં આટલી બધી આવી ગઈ. એમાં પણ મારું કોમ્પ્યુટર સાયન્સ છે, હું કોમ્પ્યુટર સાયન્સ અહીં હશે જ. જો કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, હા, સીએસઈ, હું સીએસઈ લઈ લઈશ. ઓકે, કેવું ઈઝી લાગે છે ને? એકદમ ઈઝી છે ને? ખાલી ધ્યાનથી જોતા જાઓ. હવે એવું લાગે કે કંટાળી ગયા, મને ખબર નથી પડતી કે મારે હવે ત્રીજી કોલેજ કઈ લેવી, તો હું શું કરી શકાય? તો કઈ નહીં, સેવ, છે ને, સેવ કરીશ અને કન્ટિન્યુ કરીશ. સમજો, તો સેવ અને કન્ટિન્યુ કરવાથી શું થાય? કદાચ લાઈટ ગઈ હોય કે આવું કંઈક થયું તો ના ચાલે. ઓકે, પ્રોબ્લેમ ના થાય, સેવ થઈ જાય. પણ મને કેન્સલ કરો. પણ મને એવું લાગ્યું કે ના, મારે બસ હવે મને ખબર નહીં પડતી. હવે મારા મિત્રને પૂછીશ કે કઈ કોલેજ બીજી એડ કરું. તમે અહીં સેવ એન્ડ ગો ટુ હોમ કરી દો. ઓકે, સેવ એન્ડ ગો ટુ હોમ કરશો તો શું આ ચોઇસીસ અહીં રહેશે? ભાઈ કલાક 2 કલાક પછી ફરીથી તમે તમારા મિત્રને ફોન કરીને પૂછશો કે કઈ કોલેજમાં ભરું, તો તમે ફરીથી આવજો, તો તમારી આ ચોઇસીસ તમારી પાસે અવેલેબલ રહેશે, રાઈટ? નહીં તો અહીં સેવ એન્ડ કન્ટિન્યુ કરતા જાઓ આગળ. ઓકે, હવે મને એવું લાગ્યું કે મારે જવું છે એલડીમાં, રાઈટ? હવે હું એલડીમાં કોમ્પ્યુટર સાયન્સ કરીશ, તો હું એલડી શોધીશ, પ્રમાણે શોધવાનું. એલડી અમદાવાદ. ઓકે, તો જોઈ લો અહીં એલડીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ આવી રહ્યું ઉપર, એડ કરી દો, આવતું રહ્યું, રાઈટ? પછી મને એવું લાગ્યું કે ના, હવે મારે કરવું છે, મારે જવું છે હવે, કદાચ મારો નંબર નહીં લાગે, તો મારી ઈચ્છા છે કે હું વીજીઈસીમાં જતો રહું, રાઈટ? તો હું વીજીઈસી શોધીશ, વીજીઈસી. ઓકે, કદાચ નહીં લાગે, મારા ખ્યાલથી વીજીઈસી ની જગ્યાએ હતું વિશ્વકર્મા. હા, બિરલા વિશ્વકર્મા, હા ચાલશે. યસ, વિશ્વકર્મા, અરે વિશ્વકર્મા ચાંદખેડ. ઓકે, તો આની અંદર જવા માંગુ છું. તો આની અંદરથી તમે તમારી કમ્પ્યુટર એન્જિનિયરિંગ પસંદ કરો, ક્લિક કરો આના પર. ઓકે, પણ કન્ડિશન શું થાય છે ખબર છે આ બધામાં? તો મેં ચોઇસ ફિલિંગ કરી મારી કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે, પણ મને ખબર જ છે કે મને ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં નહીં મળે. હું તો ખાલી જસ્ટ છે ને ચાન્સ મારી દઉં છું. આ ક્રમ રાખશો ને બેટા, તો સમજો કે ગવર્મેન્ટ પાસે આ સીટ અવેલેબલ નથી, તો તમને અહીંથી કાઢી નાખશે, તમને અહીં આપશે. પણ એવું લાગે કે આમાં પણ તમારો નંબર નથી આવતો, તો આ કાઢી નાખશે, રાઈટ? તમને એવું લાગે છે કે આમાં મળી જાય છે, તો તમને પછી જો આમાં મળે છે, સમજી લેજો ધ્યાનથી, ત્રીજા નંબરની ચોઈસમાં તમને મળે જ છે, તો તમારે અહીં જ એડમિશન લેવું પડે, પછી અહીં એડમિશન નહીં મળે. ભલે તમને ગમતું હતું એલડી, કારણ કે તમે ચોથા ક્રમમાં મૂક્યું છે, તમને ત્રીજા ક્રમમાં મળી જાય તો તમે બહાર નીકળી જશો. નક્કી કરો કે તમારે એલડી માં જ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું, તો પહેલા એને મૂકી દો. ભલે મારે એમએસયુ મળશે તો લઈશ, નહીં તો પહેલી ચોઈસ મારી એલડી છે, તો ભાઈ આને અપ કરી દો ને. યસ, તો જોઈ લો, એલડી ઉપર જતી રહી, ત્રીજો ક્રમ, રાઈટ? તો હવે મને એલડી મળશે તો હું લઈ લઈશ, નહીં તો પછી છેલ્લે એમએસમાં વિચારીશ. બીજું હું અમે ખાસ કહીશું બેટા, 875 ચોઈસ છે, તો કઈ હું 875 ચોઈસ કરવાની નહીં. તમને ખબર છે કે તમારો કટ ઓફ કેટલો છે, રાઈટ? કટ ઓફ સમજી લો કે તમારો 15,000 નો કટ ઓફ છે, અને ગયા વખતે 15,000 નો રેન્ક છે, અને ગયા વખતે 14,000 કોઈ કોલેજમાં એડમિશન મળ્યું જ્યાં તમારે લેવું છે, એટલે તમારો રેન્ક નીચે છે. તમે એક કામ કરો ને, એમાં ભરી દો, અને પહેલી ચોઈસ 14,000 રેન્કને આપો કે 13,000 ને આપો, અને નીચે ઉતરતા ક્રમમાં આવો. ઓકે, ઘણી વખત કોલેજોની અંદર બાજુમાં ટીએફડબ્લ્યુ પણ હશે, ટ્યુશન ફી વેવર. એટલે તમે જોજો પ્રોગ્રામની અંદર સિવિલ એન્જિનિયરિંગ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ટીએફડબ્લ્યુ, તો ટીએફડબ્લ્યુ પહેલા પસંદ કરવું પડશે. માં અહીં બહુ જ ધ્યાનથી કરજો, જેમ કે અહીં છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ટીએફડબ્લ્યુ, અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ખાલી એવું જ હશે, રાઈટ? આમાં નથી ભર્યું એટલે એ નથી બતાવતો. ટીએફડબ્લ્યુમાં તમે એડમિશન લેવાનું, તો ટીએફડબ્લ્યુ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરજો, નહીં કે ખાલી કમ્પ્યુટર એન્જિનિયરિંગ, રાઈટ? નહીં તો પછી એડમિશન નહીં મળે. તો તમને ખબર પડી ગઈ કે પહેલો ચોઈસ કોને મળશે? જે તમે પહેલો જેને ક્રમ આપ્યો છે તે. અને તમે સુધારો કરી શકો, જેમ કે આને સમજીને ચાલો કે આને મારે ડાઉન લઈ જાઉં, આને, રાઈટ? આને મારે ચોથા ક્રમમાં લે તો નીચે લઈ લો, ડાઉન કરી દો. જોઈને આવી ગયું, હજુ નીચે ડાઉન જવા દો, હજુ નીચે ડાઉન જવા દો, તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ સૌથી નીચે આવી ગઈ, રાઈટ?
પછી શું કરવાનું છે? સિમ્પલ સેવ અને ગો ટુ હોમ ના કરતા. કેમ? જો સેવ એન્ડ ગો ટુ હોમ કરશો તો એનો મતલબ એ સેવ થશે, લોક નહીં થાય. કારણ કે એ શેના માટે છે ફીચર કે કોઈને પૂછીને ફરી કરવું તો કરી શકો. રાઈટ? પણ તમને એવું લાગે કે ના અમારી ચોઇસીસ થઈ ગઈ છે, તો શું કરો? સેવ એન્ડ કન્ટિન્યુ કરો અને જ્યારે સેવ અને કન્ટિન્યુ કરશો ત્યારે લોક આવશે. ચોઇસીસ લોક. ચોઇસીસ લોક પર ક્લિક કરી દેજો. ક્લિયર? અને તમે ચોઇસ લોક નહીં કરો તો ચિંતા ના કરવા. ઓટોમેટિક ટાઈમ ખતમ થશે અને લોક થઈ જશે. ઓકે. તો આ મોક રાઉન્ડ છે. ગભરાવાની જરૂર નથી. કોઈ ભૂલથી કરી દીધું હોય તો કઈ વાંધો નહીં. રાઈટ? પણ શીખી લેવું. અને આ વિડીયોને સેવ કરજો કારણ કે જ્યારે તમે આ મોક રાઉન્ડ ખતમ થશે ને પછી રિયલ રાઉન્ડમાં જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ તકલીફ હોય ને બિંદાસ થઈને અમને તમે ઇન્ફોર્મ કરો. અમે તમને મદદ કરીશું. તમને જેટલું બનશે તેટલું શક્ય હશે એટલું. અને આ વિડીયો તો તમારે મારા ખ્યાલથી બધાને શેર કરવો જોઈએ. શું આ વિડીયો તમારા માટે ફાયદાકારક રહ્યો કે નહીં? પ્લીઝ અમને નીચે કમેન્ટ કરો. અને તમારે બીજા કયા પ્રકારના વિડીયો જોઈએ પ્લીઝ અમને જણાવતા રહો તો અમે તમને એ જ રીતે સપોર્ટ કરતા રહીશું. આઈ થિંક આ ચોઇસ ફિલિંગનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તમે અન્ય વિડીયો પણ જોયા હશો અને અમારો પણ વિડીયો જોયો હશે. બધા જ વિડીયો તમારા માટે કંઈક ને કંઈક નવું નોલેજ આપતું હશે અમે એવું માનીએ છીએ. ત્યાં સુધી બાય બાય. સી યુ.